એવું લાગે છે કે હજુ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો હોય ને એવું વાતાવરણ હોય. ખાસ તો દક્ષિણ ગુજરાત આ કાર્યક્રમનું જ્યારે આયોજન થતું હતું રાજભવનમાં, ત્યારે મને એક ડર લાગતો હતો કે અમારી દક્ષિણ ગુજરાતની મહિલાઓ, અમારા ખેડૂતો ખરેખર આમાં પાર ઉતરશે કે કેમ. પણ આજે હું ગૌરવ સાથે કહું છું કે અમારા દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો અને ખાસ કરીને જે બહેનો, એમાં અમારી પુષ્પાબેનથી માંડીને બધી બહેનો જ્યારે વિજ્ઞાન સમજાવવા માંડી ત્યારે મને એમ થયું કે અમે ખેડાણ કર્યું છે ખોટું નથી. નવસારી કૃષિ યુનિવર્સિટીના આંગણે આવડો મોટો કાર્યક્રમ થયો. એમાં અમારા કુલપતિ શ્રી ડૉક્ટર જીણાભાઈ પટેલ સાહેબ, એમને આપણે યાદ કરીએ. એમનું આમ તો કાર્ય જ આખું પરિવર્તન છે. તમે એના બંગલાનું નામ સાંભળશો, વાંચશો ને તો પરિવર્તન લખેલું છે. એમણે જે પરિવર્તનની ભાષામાં પ્રાકૃતિક કૃષિને આગળ વધારવાની જે વાત કરી એ મારા માટે સૌથી વિશેષ છે. કારણ કે હું આ યુનિવર્સિટીનો શું કહેવાય કે દાદા મને મોટો કર્યો ને તો આ યુનિવર્સિટી આમ ગણું ને તો મારી બીજી માં સમાન છે. રાત દિવસ રજાના દિવસોમાં આ ખેડૂત ભાઈઓ અને બહેનો સાથે હું ખૂબ શીખો. ધીમે મને આ યુનિવર્સિટીની જ્યારે જવાબદારી સોંપીને ત્યારે મને એમ લાગ્યું કે હું ક્યાં અહીંયા આવી ગયો, કેટલું બધું છોડી અને હું ત્યાં ગયો. દાદા હું એકલો પડી ગયો ખરેખર. અહીંયા મારા હજારો ખેડૂતો, આ આખી મારી યુનિવર્સિટી. પણ આ કાર્યક્રમ થયા પછી મને એવું લાગે છે કે ખરેખર બધા જ લોકો મારી સાથે છે. મને ખૂબ આનંદ છે. અહીંયા હવે આખું ગુજરાત આવ્યા છે, ખાલી તમે ખૂણામાં જ હાર્યા કરતા. પણ આમાં કેવું છે, કોઈકે સાચું કહ્યું છે કે અસ્પૃશ્યતા મહાત્મા ગાંધીજીએ કીધું છે કે ખાલી હરિજન ને એમાં જે હતી ને એ નથી, એ સિવાયની ઘણી બધી અસ્પૃશ્યતાની ભાવના છે. અને એનો હું આ 6-7 મહિનાથી થોડોક શું કહેવાય અનુભવ પણ કરી રહ્યો હતો કે જ્યાં આપણે ખૂબ દિલથી કામ કર્યું હોય ત્યાંય આપણે સાથે ન હોઈએ. પણ મને એવું લાગે છે કે જીડાભાઈ સાહેબે ગઈકાલે જે અહીંયા આવી અને જે વાત કરી અને શું કહેવાય કે ખૂબ પોઝિટિવ, એટલે હું એમનો તો ખૂબ, મારા માટે તો એક વંદનીય મોડેલ છે જીણાભાઈ સાહેબ. પણ એમનો જે સ્વીકાર થયો એ મને ખૂબ ગમ્યો. આજે હું સૌ પ્રથમ આભાર જો માનતો તો જીણાભાઈ સાહેબનો માનું, કારણ કે આખી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ વિસ્તાર છે એની આ યુનિવર્સિટી છે અને એના વડા હવે આપણી સાથે છે, એટલે આપણે એને ખૂબ ખૂબ આભાર માનીએ. બીજી વાત, અહીંયા ખરેખર આ પ્રાકૃતિક કૃષિ વિશે હું કંઈ નહીં કહું, કારણ કે હું પણ જેની પાસેથી શીખો છું. અમે તો ઓર્ગેનિક ફાર્મિંગ, મનોજભાઈ તમે બધા જાણો છો, અમે તો સેન્દ્રિય ખેતીને પ્રમોશન કરવાવાળા માણસો હતા. નવસારી ઓર્ગેનિક ફાર્મિંગ કોઓપરેટિવ સોસાયટીની રચના કરી, 3000થી વધારે ખેડૂતોને જોડ્યા. આ બધી બહેનોને ઓર્ગેનિક ખેતીથી અમે પ્રભાવિત કરેલા છે કે આ ઝેર ન પીવાય. અત્યારે માની ધાવણમાં જો ઝેર જતું હોય તો એવી ખેતી આપણે ન કરાય, એટલે આ પ્રભાવિત થઈ અને ઓર્ગેનિક ફાર્મિંગ કરવા આગળ વધ્યા. એમાંથી મને જેણે શીખડાવ્યું છે, હું માનું છું કે રાજ્યપાલ સાહેબનું 2020માં આ જ હોલની અંદર પહેલું ભાષણ અમે સાંભળ્યું અને એમાં પ્રાકૃતિક કૃષિની જે વાત સાંભળી ત્યારે એમ લાગ્યું કે આ કોઈ પોલિટિશિયન નથી વાત કરી રહ્યો આપને, આ કોઈ આધ્યાત્મિક પુરુષ વાત કરી રહ્યા છે. અહીંયા સાવલિયા સાહેબે પણ વાત કરી, એટલે રાજ્યપાલ સાહેબનો પણ ખૂબ આભાર માનીએ કે આ કામ કરવાની તક મને આપવામાં આવી છે, એટલે હું એનો પણ આભાર માનું છું. અહીંયા આ કાર્યક્રમના આયોજન વખતે પહેલી વખત અમારે વાત થઈ ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો સાથે અને મારાથી કહેવાય ગયું કે આ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી અત્યારે સ્ટાફ વગરની યુનિવર્સિટી છે. તમે પટ્ટાવાળા ગણો તો પણ હું, વાઇસ ચાન્સેલર ગણો તો પણ હું. પણ અમારો જે 6 મહિનાનો રિપોર્ટ છે એ તમે જુઓ તો તમને ખ્યાલ આવે. 5000 ખેડૂતો સુધી આ કૃષિ યુનિવર્સિટી સીધી પહોંચી શકી છે. અને આ દેશની, દુનિયાની, ગુજરાતની ગણો કે આપણી ગણો, એક જ એવી યુનિવર્સિટી છે કે જે ખાલી પ્રાકૃતિક કૃષિનું શિક્ષણમાં લઈને આગળ ચાલશે. તો એનું મને મોટું ગૌરવ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ ઉત્તર ગુજરાતના ખેડૂતોએ તેથી વેબિનારમાં દાદા મને એવું કહ્યું કે અમે તમારી સાથે છીએ અને સાથે રહ્યા. અહીંયા એક સંગઠન બાબતે પણ હું થોડી ટકોર કરવા માંગુ છું. અહીંયા નામથી કોઈએ મોટા નથી થવાનું, કામથી મોટા થવા માટે આપણે લોકોએ આગળ વધવાનું છે. હું થોડું જે જોઈ રહ્યો છું તો એમાં ક્યાંક ને ક્યાંક આપણે શું કહેવાય કે એવી સમર્પણની ભાવના બતાવીએ. જે કામ કરતા છે
એને સિસ્ટમ પ્રમાણે થોડાક આપણે એમને આગળ લઈ જઈએ તો મને લાગે છે કે આપણે હજુ ખૂબ સારું કામ સંગઠનની ભાવનાથી કરી શકીશું. આ કાર્યક્રમના આયોજનમાં ખરેખર દીક્ષિતભાઈ અને પ્રફુલ્લ દાદા એમણે ખૂબ મદદ ને મહેનત એટલા માટે કરી કે આમાં ઉત્તર ગુજરાત આ બીજો કાર્યક્રમ છે. અગાઉ અમે ગાંધીનગરમાં કાર્યક્રમ કર્યો, ત્યાં પણ સાવલિયા સાહેબ આપણે લગભગ 73 એવા શું કહેવાય પ્રશિક્ષકોને સાંભળ્યા. એને સાંભળતા અમે પણ દ્રવી ઉઠ્યા કે અત્યાર સુધીનું અમે જે શિક્ષણ લીધું, ખેડૂતોને જે વાત કરી એ ખરેખર ખોટી એટલા માટે કે આ ખેડૂતોએ પોતાના ખેતરમાં ફાયદા લીધા છે અને આજે પોતે ખૂબ સુખી રીતે એકદમ સંતોષની રીતે આપણને વાત કરતા જોયા. એટલે કહેવાનો અર્થ એ છે કે આ બધા અમને ખૂબ મદદ કરી રહ્યા છે, એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રફુલ્લ દાદા, દીક્ષિતભાઈ, સાવલિયા સાહેબ, અહીંયા વાઢેર સાહેબની તો તબિયત પણ એટલી બધી સારી ન હોવા છતાં એક જ ફોન કર્યો અને તૈયાર થઈ ગયા. સાવલિયા સાહેબ સાથે એ નીકળી અહીંયા આવી ગયા. આપણને આ મૂલ્યાંકનમાં કોઈને અન્યાય ન થાય એ રીતે આખું મૂલ્યાંકન થશે. ક્યાંય અમારું ઇન્વોલ્વમેન્ટ નથી, કોઈની ફેવર નથી કરવાના. અહીંયા કોઈનું વક્તવ્ય પણ સારું નથી એવું નહીં કહી શકાય, કારણ કે જે લોકો બોલતા હતા ને એને અમે સાંભળતા હતા તો ક્યાંક કોઈને સ્ટેજ ફિયર પણ હતો. એ પહેલી વખત પ્લેટફોર્મ ઉપર આવ્યા હોય અહીંયા સ્ટેજ ઉપર તો એ સારું પણ ન બોલી શકે. એને ખૂબ કહેવાનું છે, ખૂબ એની પાસે અનુભવો છે, એના વિસ્તારમાં એ ખૂબ સારું કામ કરી શકે એવું પણ એમાં કૌશલ્ય છે. એટલે 94 લોકોને સાંભળ્યા પછી મને લાગે છે કમિટી પણ અભિભૂત થઈ છે. અમારી સાથે ચર્ચા કરવામાં એવી વાત કરી કે બધાને નાના મોટા જે કંઈ ક્ષતિઓ હોય તો એને તાલીમો આપી અને એને પણ પાછા આપણે સારા ટ્રેનરના રૂપમાં આગળ લઈ જઈએ, એ આપણું હવે પછીનું કાર્ય રહેશે. નટુભાઈ સાહેબ આ બધા કમિટી મેમ્બરોને સાંભળતા હતા ને એટલે મને એમ થતું હતું કે આ બોલતા બંધ ન થાય તો સારું. હજી એની પાસેથી ઘણું બધું શું કહેવાય કે આપણને માર્મિક રીતે જે ટકોરો કરી છે એ ટકોર સમજવા જેવી છે. સાવલિયા સાહેબ, અમારા પ્રફુલ્લ દાદા એક વાક્યમાં ઘણું બધું કહી ગયા છે, એને પણ આપણે સમજવાની જરૂર છે. અહીંયા મને લાગે છે ભટ્ટજી ભલે પહેલા વહેલા હોય પણ પ્રાકૃતિક કૃષિમાં હવે અમારી સાથે ખૂબ આગળ જોડાઈને કામ કરશે. એટલે આ ચારેય કમિટી મેમ્બર પ્રફુલ્લ દાદા અને અમારા દીક્ષિતભાઈ છે એના માટે હું કહું છું એક વખત જોરદાર તાલીઓથી આપણે આભાર માનીએ. એટલા માટે કે એ લોકો આ ઉંમરે બધા નિવૃત્ત છે. હું પ્રફુલ્લ દાદાને કહેતો હતો કે નિવૃત્ત પછી આ લોકો આટલા સક્રિય હોય તો પોતાના કાર્યકાળમાં એ કેટલા સક્રિય રહીને એમને પોતપોતાના ક્ષેત્રમાં ભૂમિકા ભજવી હશે એ પણ આપણે એક જોવાનું રહ્યું. તો આજે એમણે પણ આપણને ખૂબ શું કહેવાય કે 2 દિવસ રહી અને એ આયોજનમાં ખૂબ મદદ કરી. અહીંયા ખેડૂતોની જો હું વાત કરું તો મને લાગે છે કે દક્ષિણ ગુજરાત હજુ પ્રફુલ્લ દાદા પૂરેપૂરું આવ્યું નથી. અહીંયા જે પ્રાકૃતિક કૃષિ કરવાવાળા ખેડૂત મિત્રો પણ હજુ આવી શક્યા નથી. અમારા મુકેશભાઈ નાયક સંદલપુરવાળા એ પણ નથી આવી શક્યા. એવા કેટલાય ખેડૂત મિત્રો અહીંયા નથી આવી શક્યા પણ જેમણે સમય કાઢીને અહીંયા આવ્યા છે. એમાં અમારી આ ખાસ બહેનો. પ્રફુલ્લ દાદા, તમે જે વાત કરીને આજે નવસારી નગરપાલિકાના વિસ્તારમાંથી રખડતી ગાયોને આપણી મહર્ષિ દયાનંદ સરસ્વતી ગૌશાળા અને પાંજરાપોળ એમને એકત્રિત કરશે અને જે ખેડૂત કુટુંબને દૂધ ન આપતી ગાયની જરૂર પ્રાકૃતિક કૃષિ માટે હશે એને આપવા માટેની પણ વ્યવસ્થા આજે અમે લોકોએ ત્યાં જઈને કરી છે. સદભાગ્ય એવા કે આજે પ્રફુલ્લ દાદા અને દીક્ષિત પટેલ અને નવસારી નગરપાલિકાના પ્રમુખ અને આ બધા મિત્રોએ પણ આ આપણો જે નાનો પ્રયત્ન છે એને ખૂબ વખાણ્યો છે. અને ધીરે ધીરે પ્રફુલ્લ દાદાએ વાત કરી એમ આ કાર્યક્રમ ખરેખર શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં થવાનું હતું પણ આપણે સદભાગ્ય નસીબદાર એવા કે આ નવસારીમાં કાર્યક્રમ શરૂ થયો. આની પણ બધા નોંધ લેજો અને આવી ગાયોને પાળવા માટે થોડીક પોતાની ભાવના પણ આમાં જાગૃત કરજો. દૂધ આપતી ગાય નથી, દૂધ નથી આપતી આ ગાય, પરંતુ આપણે ત્યાં આવ્યા પછી કદાચ એ દૂધ આપતી પણ થઈ શકે. પણ એનાથી વિશેષ પ્રાકૃતિક ખેતીના જે કાંઈ દ્રવ્યોની જરૂરિયાત છે એમાં આ ગાયો આપણને ખૂબ ઉપયોગી થશે. એટલે દૂર દૂરથી આવેલા ખેડૂત મિત્રો આપનો પણ હું આભાર માનું છું. પ્રાકૃતિક કૃષિના સાથે જોડાયેલા વ્યક્તિઓ સ્વભાવે પણ પ્રાકૃતિક થઈ જાય છે. અહીંયા 2:30 વાગ્યા છે પણ હજુ કોઈને જમવાની ઉતાવળ ન હોય. આવું જે તમારું શું કહેવાય કે ધીરજ છે એ પણ મને લાગે છે કે તમે બધા પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છો એટલે આ બધું શક્ય બને. અહીંયા ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં મને એવું લાગે છે કે સ્ટાફની જરૂરિયાત પડે
પણ મનોજભાઈ આ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી પાસે સ્ટાફ નથી. અમારી આ બે દીકરીઓ ખાસ કરીને રવિના, મેઘા અને અમારા 3-4 વિદ્યાર્થીઓ પ્રફુલ્લ દાદા એમણે આ કાર્યક્રમનું આયોજન જ નથી કર્યું, પણ અમારા દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના જમીનના નમૂના પણ એકત્રિત કર્યા. ગઈકાલે રાત્રે એમાંથી 100 ગ્રામના માટીના સેમ્પલ અલગ કર્યા, એના નામ નથી લખ્યા, એને કોડિંગ કરી દીધા અને લગભગ લેબોરેટરીમાં પણ એમણે પહોંચતા કરી દીધા. એટલે કહેવાનો અર્થ એ છે કે ટીમ વર્ક જ્યાં હશે ત્યાં કદાચ ઓછા સ્ટાફ હોય તો પણ કાર્ય થઈ શકે. હું પણ એવું માનું છું કે ભાવના તમારી હોય ત્યાં ભગવાન જરૂર ભળે છે. આપણે બધા એક ભાવનાએ પ્રાકૃતિક કૃષિના કામ માટે લાગી જઈએ. જે બહેનોએ વાત કરી મને એવું લાગે છે કે પોતાના વિસ્તારમાં ખૂબ પ્રભાવી કામ કરી શકશે, ભાઈઓ પણ આ રીતે કરી શકશે. અને છેલ્લી વાત મારી એ છે કે આ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી જ્યારે હાકલ કરે ત્યારે આપ સર્વો આવા કાર્યક્રમમાં સહકાર આપી અને અમારી સાથે જોડાશો તો હજુ અમે ઘણા બધા સારા કાર્યક્રમો કરી શકીશું. આ કૃષિ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર અત્યારે હાલમાં હાલોલ પાસે 23 હેક્ટર જગ્યા આપી છે. ત્યાં બિલ્ડિંગ અને શું કહેવાય કે બધી કચેરીઓના નિર્માણનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. સંશોધન ખેડૂતોના ક્ષેત્રે કરવાના છીએ અને વિસ્તરણના કાર્યક્રમ મારા ફેસબુકના માધ્યમથી તમે જો જુઓ તો એક દિવસ પણ અમે જતો નથી કર્યો કે જ્યાં પ્રાકૃતિક કૃષકોને અમે મળ્યા ન હોઈએ. અંતમાં કહેવાનો હેતુ એ છે કે તમારે જો કામ કરવાની તમારી ભાવના હોય અથવા તો જેને ઉડવું જ હોય એને મને લાગે છે ગગન મળી જ રહે. આ સૂત્ર ખરેખર કંઈક જગ્યાએ સાર્થક થતું મેં જોયું છે. તો મારી એક વિનંતી એ છે કે આપ સર્વો આ કૃષિ યુનિવર્સિટી હજુ વધુ આગળ વધી શકે અને તમે જે ઝંખના કરો છો કે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ખેડૂત કઈ રીતે પ્રાકૃતિક કૃષિ આગળ વધારે, એમાં સંશોધન, પ્રમાણન, એનું વિસ્તરણ, એનું શિક્ષણ, એના માટે આ યુનિવર્સિટી વધારે કાર્ય કરે એ માટે આપ સર્વો ખરેખર પ્રાર્થના કરજો. છેલ્લી વાત એક બીજી એક કરી દઉં કે હવે આ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના માધ્યમથી અને મહામહિમ રાજ્યપાલ સાહેબે આખા દેશની અંદર વિવિધ પ્રાકૃતિક કૃષિના શિક્ષણ કાર્યો પણ શરૂ થાય એના માટે ખૂબ એમણે મહેનત કરી છે. બીએસસી નેચરલ ફાર્મિંગ, એમએસસી નેચરલ ફાર્મિંગ અને પીએચડી પણ નેચરલ ફાર્મિંગમાં શરૂ ગુજરાત યુનિવર્સિટીમાં થઈ ચૂક્યું છે. આના સિલેબસ પણ તૈયાર થયા છે અને છેલ્લી એનસીઈઆરટી એટલે કે આપણું બાળક બાલવાટિકામાં ભણવા જાય ત્યાંથી લઈને ધોરણ 12 સુધી પણ પ્રાકૃતિક કૃષિનું શિક્ષણ પ્રાપ્ત કરે એના માટેનો પણ સિલેબસ તૈયાર થઈ ચૂક્યો છે. એ આપણા માટે એક આનંદની વાત છે કે હવે પછીની પેઢીને ભણે ત્યાંથી આ શિક્ષણ મળશે. એટલે સાવલિયા સાહેબ એને પ્રાકૃતિક કૃષિ હું એ આપણે શીખડાવવા જવું નહીં પડે. એટલે મને એવું લાગે છે કે મોદી સાહેબનો જે વિચાર છે કે આવતા સમયમાં વિશ્વ ગુરુ તરીકે અને એમાંય કૃષિના ક્ષેત્રમાં ભારત આગળ વધે અને એમાં પણ મોદી સાહેબનું આ મૂળ વતન ગુજરાત કંઈક આગળ વધે એના માટે આપ સૌ સાથે જોડાય અને આપણે કામ કરીએ અને એમાં ભગવાન આપણને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે મારી વાતને પૂરી કરું છું. અંતમાં ફરીથી આપ સર્વ લોકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની અને મારી વાતને હું પૂરી આ પ્રાકૃતિક ખેતી છે, પ્રાકૃતિક યુનિવર્સિટી ફેલી ગયેલી છે અને એ યુનિવર્સિટીનો ફિલ્ડ સ્ટાફ એ પણ પ્રાકૃતિક છે. યસ આ બધો ફિલ્ડ સ્ટાફ છે આપનો અને એ પ્રાકૃતિક જ છે. એનું ગૌરવ છે કારણ કે સ્ટાફ નથી પણ તમે અમારો સ્ટાફ અમે સાહેબ તમારી અને એ પ્રાકૃતિક છે. ગુજરાતની ટીમ તમારી સાથે છે. થેન્ક યુ.